અંદર 20 મિનિટની અંદર વારંવાર એને પાણી આપવું જરૂરી છે। શરીરની અંદર કુલિંગ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી, એટલા માટે તેમનું શરીર પણ ગરમ ઝડપથી થઈ જાય છે, પણ એમનું શરીર ઠંડુ પડતા ઘણી જ વાર લાગે છે બોસ, એટલા માટે કદાચ બીમારી પણ થઈ શકે છે। અને રાત્રે પણ વાતાવરણ એકદમ ગરમ હોય છે, જેથી હીટ વધારે અનુભવાય છે, અને એટલા માટે જ બાળકો ઉપર આની અસર સૌથી વધારે પડી શકે છે। કેમ કે બાળકોનું શરીર નાનું હોય છે, એટલા માટે ગરમી જે છે એ ઝડપથી તેમના ઉપર ચડી જાય છે। ગરમી ઝડપથી ચડે છે અને પાણી ઝડપથી ઘટી જાય છે, અને પ્લસ જે નાના બાળકોની અંદર હીટ કંટ્રોલ સિસ્ટમ જે હોય છે, મતલબ કે જે કુલિંગ રાખતું જે સિસ્ટમ છે એ અપૂર્ણ વિકસિત હોય છે, જે પૂર્ણપણે વિકસિત થયેલું નથી હોતું। જે કુલિંગ સિસ્ટમ છે એ મજબૂત નથી હોતું, એટલા માટે ગરમ તો થઈ જાય છે પણ ઠંડુ પડતા ઘણી જ વાર લાગે છે। અને કોઈ સંજોગોમાં એમને શરીર રાત્રે પણ કદાચ આટલી જ ગરમી હોય તો એમને વધારે તકલીફ પડી શકે છે, કેમ કે શરીરનું તાપમાન નીચું ના જાય પણ ઊંચું ને ઊંચું રહે દિવસ દરમિયાન તાપથી, ગરમીથી, અને રાત્રે પણ આ ગરમીનો અહેસાસ, આ હીટ અને જે ગરમ હવાનું પ્રમાણ રાત્રે પણ આપણને અનુભવાય છે, ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ। તો એના કારણે પણ બાળક ઉપર ઘણી તકલીફ પડી શકે છે અત્યારની આ વાતાવરણની અંદર બોસ। બ્લડ ફ્લો જે હોય છે એ ગરમી વધારે બહાર કાઢે છે, પરંતુ બાળકોની અંદર આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે વિકસિત હોતી નથી બોસ, એટલા માટે ગરમી બહાર જલ્દીથી નથી આવી શકતી। હવાની અંદર ભેજ વધુ હોય છે, ભેજનું પ્રમાણ વધુ હોવાથી પરસેવો છે ઝડપથી સુકાતો નથી, કુલિંગ અટકી જાય છે, એટલા માટે શરીર ગરમ જ રહે છે। બીમારી કદાચ થઈ શકે છે, તાવ આવવાથી માંડીને ઘણી બધી બીમારી પણ થઈ શકે છે। એ પ્રમાણે એમને 20 થી 30 મિનિટની અંદર એમને પાણી આપતા રહો, લીંબુ પાણી આપતા રહો, અંદર એક વેન્ટિલેશન વાળી જગ્યાએ પણ એમને રાખવા। ઘરની અંદર બની શકે એટલું ઠંડુ વાતાવરણ, અને રાત્રે પણ એને ઠંડા વાતાવરણની જ આસપાસ રાખવા। દિવસે બહાર જવાનું ટાળવાનું ગરમીની અંદર, અને રાત્રે પણ તેમને બહાર જવા, જો ગરમ હવા આવતી હોય તો તેમને બહાર જવાનું ટાળવું, અને ઘરની અંદર પણ વાતાવરણ જ્યાં ઠંડુ હોય ત્યાં આગળ જ એમને રાખવા, કે જેથી તેમની શરીર છે ઝડપથી કુલિંગ થાય, વધારે ઠંડક મળી રહે તેમના શરીરને, એવા વાતાવરણની અંદર તેમને રાખવા માટે। કેમ કે અત્યારે જે વાતાવરણ જે છે દિવસ દરમિયાન 45 ડિગ્રીનું તાપમાન, રાત્રે પણ કોન્ક્રીટના લીધે અને હીટ જે એસી યુઝ કરે છે લોકો, એના લીધે ગરમીનું પ્રમાણ આપણી સોસાયટીની અંદર ઘણું